વેલકમ ટુ ધ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. બાયોલોજીમાં ધોરણ 9 ચેપ્ટર નંબર 7 એટલે કે સજીવોમાં વિવિધતા. લાસ્ટ બાળકો આપણે ચેપ્ટર નંબર 6 પેશીઓ જે છે એ કમ્પ્લીટ કરી ગયા હતા. હવે આજે પાર્ટ 1 ચેપ્ટર નંબર 7 સજીવોમાં વિવિધતા આપણે સ્ટાર્ટ કરવાનું છે. હવે આ ચેપ્ટરનું નામ બાળકો તમે સાંભળો, સજીવોમાં વિવિધતા. એટલે નામ સાંભળતા જ તમને આઈડિયા આવી જાય કે આ ચેપ્ટરમાં શું કહેવા માંગે છે. જેમ આપણું આગલું ચેપ્ટર હતું ચેપ્ટર નંબર 6 પેશીઓ, તો તમે યાદ કરો આપણે 12 એના પાર્ટ ભણ્યા. એ 12 પાર્ટમાં આપણે બાળકો અલગ અલગ પ્રકારની પેશીઓ જ ભણતા હતા. કેમ એવું? તો કે ભાઈ એ ચેપ્ટરનું નામ જ પેશીઓ હતું, એટલે આપણે અલગ અલગ પ્રકારની પેશી વિશે અભ્યાસ કરતા. બસ એ જ રીતે આ ચેપ્ટરનું નામ જ શું છે? સજીવોમાં વિવિધતા. એટલે કે અલગપણું, શું જુદુંપણું દેખાય છે. તમે જાણો છો કે બધાય સજીવ અલગ અલગ છે, કોઈ એક સરખું નથી દેખાતું. આપણો કદાચ 40 નો આખો ક્લાસ હોય તો બધાયના અવાજથી માંડીને ફેસ, હાવભાવ, આ બધી ચહેરાનો દેખાવ, આ બધી વસ્તુ અલગ અલગ છે. હાઈટ, બોડી, આ બધું કેવું છે? અલગ અલગ છે. આ જ વિવિધતા છે. એટલે જ આપણે ઓળખી શકીએ છીએ કે ભાઈ હું એમ કહું, ચાલો માંથી આ સ્ટુડન્ટ જે છે એ ઊભો થશે, કોઈનું નામ લઈને કહું, બરાબર? તો એ શું છે? એને હું ઓળખું છું. કાં તો કે ઈ જ છે, એના બાજુમાં જે સ્ટુડન્ટ બેઠો છે એનાથી અલગ છે, વિવિધ છે એનાથી. સાવ સહેલું ચેપ્ટર છે. ઓકે, એના વિશે આપણે જોવાનું છે. એવું ખાલી માણસમાં નહીં, પશુ, પક્ષી, પ્રાણી, સજીવો, કીટકો, નાના નાના મચ્છરો, માખી, બધાયમાં વસ્તુ થાય. ખાલી માણસ અલગ હોય એવું ન હોય. પ્રાણી અલગ અલગ હોય. સિંહ અલગ, વાઘ અલગ, ચિત્તો અલગ, દીપડો અલગ, બધા અલગ અલગ છે. સાવ ઈઝી ચેપ્ટર છે બાળકો. ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્નનો જવાબ જે છે એ તમારે દેવાનો છે. વાંચો, પ્રશ્ન શું કહે છે? આપણી ચારેય બાજુએ કેટલા પ્રકારના સજીવ સમૂહ જોવા મળે છે અને તેઓ શું ધરાવે છે? તો કે સ્વાભાવિક પ્રશ્ન છે કે આપણી આજુબાજુ અલગ અલગ પ્રકારના કેટલા બધા સજીવ હોય. ગાય, બકરી, ભેંસ, જંગલમાં જાય તો હરણ, ચિત્તો, દીપડો, શિયાળ, વરુ, નીલગાય, આ બધી વસ્તુ જોવા મળે ને. આ ઉપરાંત નાના નાના મચ્છરો, કીટકો, માછલી, એમાં પણ કેટલી બધી પ્રકારની માછલી, દેડકા, કાચબા, કેટલી વસ્તુ જોવા મળે. કદાચ આપણે એની ગણતરી ચાલુ કરી તો એ લિસ્ટ ક્યારેય પૂરું જ ન થાય. આપણે એમ કહી દો ચાલે, એ સજીવનું લિસ્ટ ક્યારેય પૂરું થતું નથી. એટલા માટે એ એટલા બધા સજીવ સમૂહ જોવા મળે છે. અને પાછું શું? તો કે તે બધાય ભિન્નતા ધરાવે છે. બધાય એક સરખા હોતા નથી. બધાય કેવા છે? અલગ અલગ પણ છે. બધાય અલગ છે. બે છે માછલી જ, પણ આ માછલીનો કલર અલગ, આ માછલીનો કલર અલગ, આની હાઈટ અલગ, લંબાઈ, આની હાઈટ લંબાઈ અલગ, આનો ખોરાક અલગ, આનો પણ ખોરાક અલગ. બધી શું ધરાવે છે? ભિન્નતા ધરાવે છે. પક્ષીમાં આપણે વાત કરીએ તો કબૂતર એ પક્ષી છે, પોપટ એ પક્ષી છે. બેયનો ખોરાક અલગ. મરચા તમે પોપટને નાખશો તો ખાઈ જશે, કબૂતર મરચા નહીં ખાય. એ સિંગના દાણાને એવું જ ખાશે. છે તો બે પક્ષી જ, બેયને પાંખ, પણ પાછા બેયના કલર અલગ અલગ છે. બરાબર? તો આ શું છે? એ સજીવ જ છે બે, પણ એ બે સજીવ સમૂહમાં ભિન્નતા જોવા મળે છે. એટલે મેં આટલો પોઈન્ટ તો તમને ઓલરેડી લગભગ જવાબ તો કહી જ દીધો છે કે તમારે શું લખવો જવાબ એનો. ઓકે, તો આ વ્યવસ્થિત તમારી ભાષામાં તમારે આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. એવું જરૂરી નથી કે એ ક્યાંકથી જોઈને તમે લખો. તમારી ભાષામાં પણ બાળકો તમે આનો જવાબ આપી શકો છો. શું જવાબ લખવો એની હિટ તો મેં તમને ઓલરેડી આપી દીધી. બસ એ જ તમારે સારી એવી ભાષામાં, વિજ્ઞાનની ભાષામાં સારા અક્ષરે લખી નાખવાનું છે. એટલે પહેલો પ્રશ્ન ડન. કે જે શું છે? આ બધું હજી શરૂઆત છે, એટલે આપણા ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન જ છે. પછી આપણે અલગ અલગ સજીવના પ્રકાર વિશે આ ચેપ્ટરમાં જોઈશું. બહુ મજા આવશે તમને ભણવાની. કારણ કે આમાં નકરી પ્રાણી સૃષ્ટિ, સજીવ સૃષ્ટિ,
માછલી જે હોય ઈ, મગર, એ બધા વિશે, કીટકો વિશે જ આપણે ભણવાનું છે. એટલે મજા આવશે, જાણવાય નવું મળશે તમને. આગળ વધીએ. સજીવોના ભિન્ન સ્વરૂપોની વિવિધતાની માહિતી આપો. તો કે પહેલા તો એમાં બે વસ્તુ હોય, એક તો કદ અને બીજો જીવનકાળ. કદ એટલે શું? આ જે શરીર છે એ. જીવનકાળ એટલે કોણ કેટલા વર્ષ જીવે, એ જીવનકાળ. જીવનથી મૃત્યુ વચ્ચેનો સમય, એને શું કહેવાય? જીવનકાળ. પેલું છે કદ. બેક્ટેરિયા જેવા આને બાળકો વચાય માઇક્રોમીટર વચાય. શું વચાય? જો આવું લખ્યું હોય ને, આ યુ જેવો છે, એને માઇક્રોમીટર વચાય. શું વચાય? માઇક્રોમીટર. અને માઇક્રોમીટર એટલે 10⁶ થાય. કેટલી થાય? 10⁶. માઇક્રોમીટર. મીટરનો એમ તમે જાણતા જ હોય, પરંતુ આ યુ જેવો છે એને શું વચાય? માઇક્રોમીટર. 10⁻⁶. તો આ બેક્ટેરિયા જેવા માઇક્રોમીટર કદ ધરાવતા સજીવ સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે. તમે જાણો છો કે આપણી આજુબાજુ અત્યારે આ તમારી જે મોબાઈલની સ્ક્રીન છે એમાં પણ ઘણી બધી નાના નાના સાવ સૂક્ષ્મ કદના બેક્ટેરિયા છે. એ નથી તમે જોઈ શકતા, નથી હું જોઈ શકતો. કા તો કે બહુ નાના છે, એ નરી આંખે જોઈ શકાતા નથી. હા, પણ તમે એને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોવો તો તમને ખબર પડી જાય કે આટલા બધા બેક્ટેરિયા આટલી વસ્તુમાં રહેલા છે. કા તો કે એનું કદ નાનું છે. કેટલું? આ માઇક્રોમીટર જેટલું. આગળ વધીએ. જ્યારે વિશાળ કદ ધરાવતા સજીવો જેવા કે 30 મીટર લાંબી વેલ, 100 મીટર ઊંચું રેડવુડ વૃક્ષ, આ બધું નરી આંખે આપણને દેખાય. આ જસ્ટ તમને એક એક્ઝામ્પલ આપ્યા છે, એવું નહીં. અહીંયા તમે બીજું કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો, પણ આ સૌથી મોટામાં મોટી વેલ, આ સૌથી લાંબામાં લાંબુ વૃક્ષ, એટલે આપણે એના એક્ઝામ્પલ લીધા છે. લીમડો લઈ તો ચાલે, એવું જરૂરી નથી, પણ મોટું લઈ તો વધારે સારું. વેલ હોય, વેલ માછલી, બરાબર, તમે ફોટામાં જોઈ જશે તો એની લંબાઈ આશરે 30 મીટર જેટલી હોય. વિચારો કેવડી લાંબી હોય, એક આખા મોટા સ્ટીમર જેવડી હોય. રેડવુડ નું વૃક્ષ 100 મીટર જેટલું ઊંચું હોય. તમે આમ જોયા જ રાખો, પૂરું ન થાય એટલું હાઈટમાં વધી જાય. કયું વૃક્ષ? રેડવુડ. ખાસ યાદ રાખજો નામ, આવું MCQ માં પૂછાય. તો આ બે કદ જ છે. ઓલા નરી આંખે દેખાતાય નહોતા બેક્ટેરિયા, આ બધું નરી આંખે દેખાય છે. બે સજીવ જ, પણ તોય બેના કદમાં આટલો ડિફરન્સ છે. એટલે આ ઉદાહરણ જે છે ને, એ કદ શું છે એ સમજાવવા માંગે છે. એટલે એવું જરૂરી નથી આ જ ઉદાહરણ લખવા, તમારી રીતના ઉદાહરણ લખો તો પણ ચાલે, પણ તમે જે લખ્યું છે એનો મેઇન પર્પસ તમે એ કહી શકતા હોવા જોઈએ કે આ વસ્તુ જે છે એ કદ વિશે માહિતી આપવા માંગે છે. એટલે પૂરું. જીવનકાળની વાત કરીએ તો બધાયનો સ્વાભાવિક છે, બધાય સજીવ જ છે, છતાંય બધાયનો જીવનકાળ જે છે એ અલગ અલગ હોય છે. એટલે કે કોણ સજીવ કેટલા વર્ષ જીવે અને પછી એનું મૃત્યુ થાય. બધાય નાના હોય, નાનેથી મોટા થાય, પછી વૃદ્ધ થઈને એનું મૃત્યુ થાય. પણ તોય છતાંય આ જ સાયકલ છે બધાયની, છતાં પણ બધાયનો જીવનકાળ છે એ અલગ અલગ હોય બધાય સજીવનો. ચાલો એમાં જોઈએ. પાઇનના વૃક્ષો હજારો વર્ષો સુધી જીવિત રહે છે. પાઇન પણ શું છે બાળકો? એક વનસ્પતિનું નામ છે. જે લખેલું છે પાઇનના વૃક્ષો. જો પછી આ બે મિક્સ ન થવું જોઈએ. રેડવુડ છે તો ઊંચાઈમાં હોય અને પાઇન હોય તો કેમાં હોય? લાંબુ જીવવામાં હોય. પાઇનના વૃક્ષો હજારો વર્ષો સુધી જીવિત રહે. વિચારો, હજારો વર્ષો કેટલા? જ્યારે મચ્છર કેટલાક દિવસનો જીવનકાળ જ ધરાવે. પેલા મચ્છર હોય પાણીમાં ઈંડા મૂકે. તમે ઓલરેડી ચોમાસામાં બાળકો મચ્છર કેવી રીતે ઉદ્ભવે એની એડવર્ટાઇઝમેન્ટ ને તમારી શાળામાં પણ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થતા હોય, જોયા જ હોય. પાણીમાં ઈંડા મૂકે, એક દિવસ થાય એટલે એમાં લાડવું બને, બરાબર. બીજે દિવસે ને પાંખ આવી જાય, મચ્છર ઉડી જાય. 2-3 દિવસમાં, 4 થી 5 દિવસમાં એનું મૃત્યુ થઈ જાય. એટલે આખું તમે જુઓ ને સાયકલ, તો મચ્છરની આખી જીવનકાળ 7 દિવસનો હોય ખાલી. મચ્છરનો જીવનકાળ કેટલો હોય? 7 દિવસનો હોય.
જ્યારે સજીવ હોય તો કે 7 વર્ષનો બાળક એ હજી નાનો કહેવાય. 17 વર્ષના બાળકને આપણે હજી નાના જ કહીએ છીએ, કારણ કે પુખ્ત વયનો ક્યારે કહી? એના 18 વર્ષ થઈ જાય પછી એને બધા વ્યવસ્થિત અધિકાર મળવાનું ચાલુ થઈ જાય છે. ત્યાં સુધી તો એને પૂરા અધિકારે નથી મળતા. તો ઓલું તો ખાલી 7 દિવસમાં એની આખી જીવન સાયકલ, લાઈફ સાયકલ આખી પૂરી થઈ જાય, મૃત્યુ થઈ જાય છે બિચારા. મચ્છર જ્યારે મનુષ્યને સાઈડમાં મૂકો, પાઇનનું વૃક્ષ લઈ લ્યો, હજારો વર્ષો સુધી જીવિત રહે, વિચારો તો એમાં તો આખી મચ્છરના પેઢીઓની પેઢી વહી જાય. હજારો વર્ષો એટલે કેટલી મચ્છરની પેઢી વહી જાય. તો આ તો જીવતું જ હોય, એમાં કેટલા મચ્છર આવી ગયા. એટલે આ જીવનકાળ દર્શાવે છે, એનો વચ્ચેનો ડિફરન્સ દર્શાવે છે. આગળ વધીએ. આ તો મેં તમને લખાવી દીધું, છતાં પણ તમારી બુકમાં લખી નાખજો કે આ છે શું છે, એ માઇક્રોમીટર છે. તો આ બે એના મેઇન પોઈન્ટ હતા. શું? એક તો કદ અને બીજો હતો જીવનકાળ. ઓકે, બધા સજીવોમાં કેવું હોય? આ અલગ અલગ હોય. આગળ જોઈએ, આપણે સજીવોનું વર્ગીકરણ શા માટે કરીએ છીએ? તો કે ભાઈ આપણે આ ચેપ્ટર છે સજીવોમાં વિવિધતા એટલે કે અલગપણું, તો એને શું કામ ભાગ પાડીએ આપણે? આને પ્રાણી કીધા, આને પક્ષી કીધા, આને શાકાહારી પ્રાણી, આને માંસાહારી પ્રાણી, આને કીટકો કીધા, આને મચ્છર કીધા, આને માણસો કીધા. શું કામ આવું કરવું પડે છે? સીધી વાત જ છે. આપણા બધાના નામ હોય છે, કંઈક સરનેમ હોય છે, કંઈક જ્ઞાતિ હોય છે, પાછળ પપ્પાનું નામ લાગે છે. હા કા? તો કે ભલે દેખાવે આપણે સરખા નથી, પરંતુ આપણી ઓળખ માટે આપણું કંઈક નામ જરૂરી છે. કંઈક ઓળખ માટે આપણું નામ જરૂરી છે, એટલા માટે કે જેથી આપણને સહેલાઈ પડે, બીજું કાંઈ કારણ નથી. કોઈનું કાંઈ નામ સારું એવું રાખવાથી એ વ્યક્તિ મહાન ક્યારેય નથી થતો. એ વ્યક્તિ એના કર્મો અને એના કાર્યોથી મહાન થાય છે. નામ રાખવાથી કાંઈ એવું થતું નથી. પરંતુ ખાલી નામ આપણે શું કામ રાખતા હોય? કે આપણે એને ઓળખી શકીએ સહેલાઈથી, એટલા માટે. તો બસ એટલા જ માટે બધી વસ્તુને સહેલાઈથી ઓળખી શકાય, બધા સજીવોને સહેલાઈથી ઓળખી શકાય, એટલા માટે આપણે બાળકો અલગ અલગ પ્રકારનું સજીવોનું વર્ગીકરણ કરતા હોઈએ છીએ. ચાલો એનો જવાબ પણ જોઈએ. પૃથ્વી પર લાખો સંખ્યામાં સજીવ જાતિઓ આવેલી છે. હમણાં જ મેં તમને કીધું, કદાચ તમે તમારી આજુબાજુમાં ગણો ને તો લિસ્ટ પૂરું ન થાય. તો પૃથ્વી તો દૂરની વાત છે. તમારી આજુબાજુનું તમે શરૂઆત ચાલુ કરો ને કે આજુબાજુમાં તમારા કેટલા સજીવો છે, મનુષ્ય એટલે એમાં પછી બધા આવી જાય. પછી કાકા, મામા, માસી એવું લખવાનું ન હોય, એ મનુષ્યમાં જ આવી જાય. ઓકે, તો એવું લિસ્ટ કરો ને તોય પૂરું ન થાય. તો પૃથ્વી તો દૂરની વાત છે, એ લિસ્ટ ક્યારે પૂરું જ નથી થતું. તો કે અને તેમાં અમાપ વિભિન્નતાઓ છે. અમાપ એટલે જેનો કોઈ માપ નથી તે અમાપ, જેનો કોઈ માપ જ નથી તે. કા માપ નથી એટલે શું કહેવા માંગે છે? તો કે એની ભિન્નતાઓ એટલી બધી છે કે એનો માપ જ નથી. કેટલી અલગ વસ્તુ કરવી, કંઈક નવું મળી આવે, એને પ્રાણીમાં નાખવું કે પક્ષીમાં નાખવું, અમાપ અલગપણું છે, વિભિન્નતા છે. અને વ્યક્તિના જીવનકાળ દરમિયાન તેનો અભ્યાસ થઈ શકે નહીં. કોઈ એક વ્યક્તિ એવો ન હોય કે એની આખું જન્મથી મૃત્યુ સુધી આ બધા સજીવોનો અભ્યાસ કરી શકે. આ કોઈનું મૃત્યુ થઈ જાય, ગમે એટલા લાંબો વર્ષનો જીવે, ક્યારેક તો મૃત્યુ થાય જ ને, તો એના આખા મૃત્યુના જીવનકાળ દરમિયાન એનો અભ્યાસ ક્યારેય કરી શકતો જ નથી. અને અભ્યાસ નથી કરી શકતો એટલા માટે આપણે આ જે સજીવો છે એનું વર્ગીકરણ કરવાનું હોય છે. એ વર્ગીકરણ કરીને અલગ અલગ મનુષ્યોને અલગ અલગ પાર્ટ આપી દીધા હોય વૈજ્ઞાનિકોને કે તમે આના ઉપર રિસર્ચ કરો, તમે આના ઉપર રિસર્ચ કરો, તમે આના ઉપર રિસર્ચ કરો. એવી તો કેટલાય વૈજ્ઞાનિકો દેશ વિદેશમાંથી મથતા હોય. એક વ્યક્તિ ક્યારેય એને આખી જીવનકાળમાં આ બધા સજીવનો અભ્યાસ કરી શકતો નથી. એ ફાઇનલ છે, કારણ કે અમાપ છે, જેનો કોઈ માપ જ નથી. તો એનાથી આ એકલા વ્યક્તિથી આ વસ્તુ શક્ય નથી જ. એ ફાઇનલ છે. એ આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે વર્ગીકરણ કરતા હોઈએ છીએ. આગળ વધીએ. આપણી ચારેય બાજુએ ફેલાયેલા સજીવ સ્વરૂપોની ભિન્નતાના 3 ઉદાહરણ આપો. એટલે કે તમારી આજુબાજુમાં સજીવ તો છે જ, ઓકે, પણ ઈ સજીવોમાં
ભિન્નતા એટલે અલગપણું શું કઈ કઈ વસ્તુનું છે એના આપણે એક્ઝામ્પલ દેવાના છે. તો બાળકો એવું જરૂરી નથી આમાં એક્ઝામ્પલ લખ્યા એ જ તમે આપો. તમે તમારી રીતના બીજા એક્ઝામ્પલ પણ આપી શકો છો, પણ હા બે આ પ્રમાણે મેચ થવા જોઈએ કે ભાઈ પક્ષી તો બે પક્ષીના જ ઉદાહરણ, વૃક્ષ તો બે વૃક્ષના જ ઉદાહરણ, પ્રાણી તો બે પ્રાણીના જ ઉદાહરણ. એમાં પછી એક પ્રાણી ને એક પક્ષી એવું ન થવું જોઈએ, બે પ્રાણી જ આપવા જોઈએ. જો પહેલું એક્ઝામ્પલ વાંચો તમને સમજાઈ જશે. નાની બિલાડી, મોટી ગાય, બે સજીવ જ છે બિલાડી અને ગાય, પણ બિલાડી કેવી છે? નાની છે. ગાય કેવી છે? મોટી છે. કદમાં વિભિન્નતા, કલરમાં વિભિન્નતા, ખોરાકમાં વિભિન્નતા, બધી કેવી છે? ભિન્નતા છે, અલગ અલગ. તો અહીંયા તમે એમ કયો નાનો કૂતરો અને મોટી ભેંસ, તો આવું એક્ઝામ્પલ ચાલે ને? ચાલે જ, દોડે. એટલે એવું જરૂરી નથી તમે આમાં એક્ઝામ્પલ આપ્યું ઈ જ દો, પણ હા બે જો પ્રાણી છે એટલે પ્રાણી રહેવા જોઈએ. પછી અહીંયા નાની ચકલી અને મોટી ભેંસ એવું ન થવું જોઈએ. તો ચકલી અને ભેંસ પક્ષી પ્રાણી થઈ ગયા, અલગ અલગ નું થવું જોઈએ, બે સેમ જ રહેવું જોઈએ. ઘાસ અને વડનું વૃક્ષ, ઘાસ પણ શું છે? એક પ્રકારના વનસ્પતિ છે, વૃક્ષ પણ શું છે? એક પ્રકારની વનસ્પતિ. પણ ઘાસ કેવું હોય? તો કે સાવ નાનું નાનું હોય. વડનું વૃક્ષ એ ઘટાદાર કેવડો મોટો વડ હોય. આ એક એક્ઝામ્પલ અલગ પડ્યું એવું થયું. બે છે વનસ્પતિમાં, પણ એક નાની છે એક મોટી છે. જેમાં હતું કાળો કાગડો, લીલો પોપટ. અહીં કદાચ કદમાં સરખા છે પરંતુ બેના આકાર, કલર છે બે પક્ષી છે. સફેદ કબૂતર, આપણે એવું થોડું છે આ એક્ઝામ્પલ જ આપી શકીએ, બીજું એક્ઝામ્પલ પણ આપણે દઈ શકીએ ને. ભૂરી ચકલી, તો એ શું થયું? પક્ષીનું જ એક્ઝામ્પલ થયું. છે બે પક્ષી પણ બેના કલર કેવા છે? અલગ અલગ છે. કાગડો કેવો હોય? કાળો હોય. પોપટ કેવો હોય? લીલો હોય. ક્યારે કાળો પોપટ જોયો? ના, ન હોય. પોપટી જે આવો છે એવો તમે કાગડો જોયો? ના, ન હોય. તો આ શું છે? તો કે બેયમાં ભિન્નતા છે, અલગપણું છે. ઓકે, તો આવા તમારા 3 એક્ઝામ્પલ જે છે આપણે આ બધી વસ્તુ એવી છે કે આપણી આજુબાજુ જોઈએ અને આપણે આને જોઈ 100% આ કોઈ એવું ન હોય કે આને ન જોયું હોય. ઓકે, આપણે વડનું વૃક્ષ જોયું જ હોય પરંતુ આપણને કદાચ એવું બની શકે કે આપણને ઓળખતા ન આવડતું હોય. આ પણ વડનું વૃક્ષ તો આપણે જોયું જ હોય. ઓકે, તો બાળકો આટલા 4 પ્રશ્નો લખી લ્યો અને એમાં આ પ્રશ્ન જે છે પહેલો એનો જવાબ તમારે તમારી જાતે લખવાનો છે. બીજું, આ જે એક્ઝામ્પલ આપેલા છે એક્ઝામ્પલ તમે ચેન્જ પણ કરી શકો છો. ઓકે બાળકો, તો આ 4 પ્રશ્નો એક વખત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, તો આજના લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું. કયું ચેપ્ટર? ચેપ્ટર નંબર 7 એટલે કે સજીવોમાં વિવિધતા. તો આપણે જ્યારથી ઇન્ટ્રોડક્શન પાર્ટ ચાલુ કર્યો ત્યારથી જ આપણે એ વસ્તુ શીખતા આવી છીએ કે સજીવોમાં અલગપણું શું છે, સજીવોમાં વિવિધતા શું છે. તો કે આપણે ઘણી બધી વિવિધતા જોઈ. કદમાં વિભિન્નતા હોય, જીવનકાળમાં વિભિન્નતા હોય, એના આપણે એક્ઝામ્પલ પણ જોયા. જો આ ચેપ્ટર સાવ સહેલું લાગે છે ને? લાગે છે ને? ચેપ્ટર સાવ સહેલું જ છે. આગળ પણ આપણે બાળકો આવા ઘણા બધા અલગ અલગ પ્રકારના પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, માછલીઓ, વનસ્પતિ, કીટકો, બરાબર, આ બધા વિશે આપણે અભ્યાસ કરવાનો છે.
ઇન શોર્ટ આપણે આ ચેપ્ટરમાં એક પ્રકારનું પ્રાણી ઘર જ ખોલવાનું છે એમ કહો તોય ચાલે, કે જે તમને પણ ભણવામાં મજા આવશે. ત્યારબાદ આપણે આ પ્રશ્ન પણ જોયું કે શું કામ આની જરૂર પડે છે, કેમ વિભિન્નતા કરવી પડે છે. એક જ જવાબ, અમાપ વિભિન્નતા છે બધે સજીવ જ, પણ બધાયમાં અલગ અલગ પણ એટલું છે કે બધાયને આપણે વર્ગીકરણ કરવું જરૂરી છે. બાકી એકલા હાથે એક મનુષ્ય પહોંચી શકતો નથી. અને આપણે આપણી આજુબાજુમાં રહેલા એવા એક્ઝામ્પલ લખ્યા કે જે સજીવ સ્વરૂપ જ છે પણ ભિન્નતાના ઉદાહરણ છે. આ છે બધાય સજીવ જ, વનસ્પતિ સજીવમાં જ આવે, છતાં એ બધાયમાં આટલો ડિફરન્સ રહેલો છે. આઈ હોપ કે આ ચેપ્ટરનું બાળકો તમને ઇન્ટ્રોડક્શન વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. ઓકે, તો આજના લેક્ચરમાં જેટલા પણ આ પ્રશ્નો ચાલેલા છે બાળકો, એ તમારે હોમવર્ક સ્વરૂપે એક વખત રફ બુકમાં લખવાના છે. વધુ આપણે બાળકો પાર્ટ 2 માં આ ચેપ્ટરમાં આગળ મળીશું. થેન્ક યુ.